નમસ્કાર મિત્રો, તમને ખાલી નોર્મલી વાત કરું. આ વિડીયો આપો જોજો કે એક વાંદરો હોય છે, એને બે ઓપ્શન આપવામાં આવે. એના જોડે તમે 1 ડઝન કેળા મૂકો અને સાઈડમાં 50,000નું એક બંડલ મૂકો, તો વાંદરો કેળાને જ ઉપાડશે. કારણ કે એને એ નથી ખબર કે 50,000 રૂપિયામાંથી કેટલા ડઝન કેળા આવી શકે. એવી રીતના વિદ્યાર્થીઓ જોડે પણ એવું થાય છે. ઘણા મિત્રો જે અત્યારે ભણતા હોય લોકો, એક બાજુ બે ઓપ્શન હોય છે, એજ્યુકેશન અને એન્જોય, મજા કરવાની, જે અત્યારે બહુ ચાલતું હોય વાસ્તવિક જીવનમાં એન્જોયમેન્ટ. તો બાળકો એન્જોયમેન્ટ પર વધારે ભાર મૂકે છે અને એ એન્જોય કરવાનું વધારે વિચારી શકે છે, મજા કરો, મોશું કરીએ. પરંતુ એ એજ્યુકેશન પર અને ભણવા પર ધ્યાન નથી આપતું. કારણ કે એમને એ નથી ખબર એજ્યુકેશન સારું હોય, સારું ભણતર, સારી ડિગ્રીઓ અને સારું જોબ ને બધું વ્યવસ્થિત સેટલ હશે. કારણ કે એ સમયે આપણે પણ અમને પણ નહોતું ખબર. પણ સત્ય એ છે કે એ વખતે જો અને આ સમયે જો બાળકોએ જો એજ્યુકેશન સારું અને સારી જોબ અચીવ કરી લીધી, ફૂલ ટાઈમ જે રીતના પેલા 50,000માં ઘણા બધા ડઝન કેળા આવી શકે છે બધા માટે, એવી રીતના આપણા માટે પણ એન્જોય માટે તમે જો સારી જોબ મળી ગઈ, બધું મળ્યું, તો એન્જોય કરવામાં આખી લાઈફ કોઈ પ્રશ્ન ના હોય. માટે આટલું કરું. એજ્યુકેશન સમય પ્રમાણે જે કરવું પડતું એ કરી લેવું, તો મોજે મોજ જ છે. આભાર. અને જો આપણી આઈડીને તમને જો ફોલો ના કરી હોય અને યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરો. આભાર.